જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના વિસ્તારમાં આવેલ જૂથડ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપે જંગી વિજય નોંધાવ્યો છે। ભાજપના ઉમેદવાર કાથડભાઈ સિંધવે આશરે 1800 મતોથી ભવ્ય જીત મેળવી છે। આમ આદમી પાર્ટી માટે આ પરિણામ મોટો ઝટકો સાબિત થયો છે। પાર્ટીના બક્ષીપંચ પ્રદેશ અધ્યક્ષ તરીકે ઓળખાતા નેતા પિયુષ પરમારને આ બેઠક પર કારમી હારનો સામનો કરવો પડ્યો છે। સ્થાનિક સ્તરે ચર્ચા છે કે આમ આદમી પાર્ટી પોતાના મજબૂત નેતાને જીત અપાવવામાં નિષ્ફળ રહી છે, જેને કારણે પાર્ટીમાં પણ આત્મમંથન શરૂ થયું છે। વિજય બાદ ભાજપના ઉમેદવાર નાનુભાઈએ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો અને વિસ્તારમાં વિકાસ કાર્યોને વધુ ગતિ આપવાની ખાતરી આપી હતી। આ જીત ભાજપ માટે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે, જે જિલ્લામાં પાર્ટીની મજબૂત પકડ દર્શાવે છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા માળિયા તાલુકાના જૂથડ જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી ત્યારે જ લોકોએ બે હાથ એને ઊંચા કરીને વધાવી લીધો અને આ જે વિજય છે એ જૂથડ જિલ્લા પંચાયતના તમામ મતદારોનો વિજય છે। હું તો એ બધાનો મારી પર ખૂબ ખૂબ આભાર અને જૂથડ જિલ્લા પંચાયતના કોઈ પણ મતદારને ગમે ત્યારે કામ પડશે ત્યારે હું એમનું કામ કરી આપવા પણ બંધાવું છું। હું માનસિંહ રાખાણી તાલુકા પંચાયત સભ્ય હતો દાખોદરા સીટ ઉપરથી અને અમારા જિલ્લા પંચાયતના ઉમેદવાર કાથડભાઈ ગોદરભાઈ સિંધવ ઉર્ફે નાનુભાઈ અને જંગી બહુમતીથી 1313 મતથી જીતાડ્યા। અમારા 15 ગામ અને 4 તાલુકા પંચાયતનો બધાનો ખૂબ ખૂબ આભાર અને 4 તાલુકા પંચાયતમાંથી 3 તાલુકા પંચાયતમાં ભાજપમાં જીતા છીએ, ભાજપ જીત્યું છે ત્યાં અને અમારા મતદારોનો ખૂબ ખૂબ આભાર કે આટલા જંગી બહુમતી જીતાડે એ બધાને કાંઈ બી મતદારોનો આભારી રહેશું।